સાબરકાંઠામાં ભવ્ય રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાના પગલે રામ ભક્તોમાં ખુશી. રામ મંદિરના નિર્માણ બાદ પગપાળા અયોધ્યા જવાની લીધી હતી ટેક. સાબરકાંઠાના હરસોલના ભીખાભાઈ રાવલે માની હતી ટેક. ટેક પૂરી કરવા હરસોલથી પગપાળા અયોધ્યા જવા રવાના. હરસોલ ગામના ગ્રામજનો દ્વારા તેમનું ભવ્ય સ્વાગત કર્યા બાદ પગપાળા જવા રવાના. 65 વર્ષના આદેડ ભીખાભાઈ રાવલે રોજના 25 કિમી ચાલે 51 દિવસે અયોધ્યા પહોંચશે. અયોધ્યામાં રામ મંદિરની માનતા પૂરી કરવા અયોધ્યા તરફ પ્રયાણ. મહિલા, બાળકો, યુવાનો સહિત મોટી સંખ્યામાં ભવ્ય વિદાય કરી. સાબરકાંઠામાં ભવ્ય રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાના પગલે રામ ભક્તોમાં ખુશી. રામ મંદિરના નિર્માણ બાદ પગપાળા અયોધ્યા જવાની લીધી હતી ટેક. સાબરકાંઠાના હરસોલના ભીખાભાઈ રાવલે માની હતી ટેક. ટેક પૂરી કરવા હરસોલથી પગપાળા અયોધ્યા જવા રવાના. હરસોલ ગામના ગ્રામજનો દ્વારા તેમનું ભવ્ય સ્વાગત કર્યા બાદ પગપાળા જવા રવાના. 65 વર્ષના